જૂનાગઢની અંદર જે શાંતિ ડહોળવા માટેનું જે એક કરસ્થાન છે તે થયું હતું કે જેમાં એક હેડ સ્પીચ આપવામાં આવી હતી મૌલાના મુફ્તી સલમાન અઝહરી દ્વારા અને તેને લઈને પોલીસ કેસ છે કરવામાં આવ્યો છે ને અત્યારે જૂનાગઢ શહેર છે તે પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું હોય એ પ્રકારની પરિસ્થિતિ છે। તમામ જગ્યાઓ કે જે સંવેદનશીલ જગ્યાઓ છે જૂનાગઢની ત્યાં અત્યારે પૂરતો પોલીસ બંદોબસ્ત છે તે ગોઠવી દેવામાં આવ્યો છે। QRT વેન છે તે પણ મૂકી દેવામાં આવી છે અને સાથે જ હથિયારબંધ જે જવાનો છે તેમનો કાફલો શહેરના સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ જે વિસ્તારો છે ત્યાં ગોઠવી દેવામાં આવ્યો છે। જે ઉશ્કેરણી ભર્યું જે નિવેદન જે સ્પીચ આપવામાં આવી હતી તેને લઈને એક પોલીસ કમ્પ્લેન્ટ છે તે કરવામાં આવી છે મુંબઈના ઘાટકોપર ત્યાં મૌલાનાની ધરપકડ કરવામાં આવી ને અત્યારે થોડીવાર બાદ ATS છે તે જૂનાગઢ તેને લઈને આવશે। તે પહેલા જે સુરક્ષા અને વ્યવસ્થા છે તે જળવાઈ રહે તેને લઈને અત્યારે આ ખાસ પોલીસ બંદોબસ્ત અને જે હથિયારધારી જે જવાનો છે તેમનો કાફલો છે તે આ પ્રકારના સંવેદનશીલ વિસ્તારોની અંદર ગોઠવી દેવામાં આવ્યો છે। કેમેરા પર્સન કિશોર વાડોલિયા સાથે ગૌતમ ભેડા, ગુજરાત ફર્સ્ટ, જૂનાગઢ।